જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે પહેલો સ્કંદ અત્યારના શીખીએ છીએ. પહેલા સ્કંદનો પહેલો અધ્યાય, જેમાં શૌનકજીના સૂતજીને જે 6 પ્રશ્નો હતા એ આપણે જોયા. ત્યારબાદ આપણે જોયું કે ભગવત કથા અને ભગવત ભક્તિનો શું મહત્વ છે. એટલે ભક્તિનું મહત્વ, ભક્તિ નિષ્કામ ભક્તિ હોય, સકામ ભક્તિ હોય, એ આપણે ગયા વર્ગમાં જોયું. હવે આપણે જોશું ત્રીજો અધ્યાય. ત્રીજા અધ્યાયમાં છે ભગવાનના અવતારોનું વર્ણન. તો ભગવાનના અવતાર કઈ રીતે થયા, સૌથી પહેલા સૃષ્ટિ કઈ રીતે બની, એ બધી વાત આપણે થઈ ગઈ છે. છતાં આપણે એકવાર રિવાઇઝ કરીએ, કેમ કે સૃષ્ટિના આરંભમાં સૌથી પહેલાં તો ભગવાનને થયું કે હું નિર્માણ કરું, લોકોના નિર્માણની એમણે ઈચ્છા કરી. તો ત્રીજો અધ્યાય ભગવાનના અવતારોનું વર્ણન છે. તો ભગવાનના અવતાર કરવા માટે ભગવાન પાસે કેટલા ગુણો હોવા જોઈએ? ટોટલ 16 ગુણો હોવા જોઈએ. 16 કળા હોવી જોઈએ. કઈ 16? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, પછી 5 મહાભૂત એટલે પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને જળ. તો આ 16 કળાવાળા એ પહેલા પુરુષ બન્યા, પૂર્ણ પુરુષ બની. અને પછી એમણે જળમાં જ્યારે શયન કરતા ત્યારે એમના નાભીમાંથી બ્રહ્માજીનું સર્જન થયું. અને એમણે એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એ વિરાટ સ્વરૂપની અંદર જ નાના નાના દરેક અવતારો આપણે બધા એની અંદર જ હતા. તો પછી આપણને વિચાર આવે કે આપણે જો ભગવાનનો અંશ જ છીએ, એટલે આપણે ભગવાનની અંદર હતા, તો આપણો જીવ એ શિવથી છૂટો કેમ પડી ગયો? જીવે એવું શું ખરાબ કર્યું કે જેનાથી આપણે આવો શરીર કે જેની અંદર મળ મૂત્ર હોય છે એવા શરીરની અંદર આપણે રહેવું પડ્યું? એવો આત્મા શિવથી છૂટો કેમ પડી ગયો? એવો પ્રશ્ન આપણને થાય. તો ભગવાને એમાં ભાગવતમાં જ કહ્યું છે કે જીવ અને શિવ બંને સાથે જ બેઠા છે, પણ છતાં પણ જીવ શિવને એટલે શંકર, આપણે ભગવાનને, શિવ એટલે ખાલી શંકર ભગવાનની ઈશ્વર, જીવ શિવને ઓળખી નથી શકતો. જેવી રીતે એક ઉદાહરણ આપવામાં આવે છે કે એક સાધુ મહાત્મા હતા. એ દરિયા કિનારે રહેતા હતા અને એમણે એક માણસને, સદગ્રસ્તને ખબર પડી કે મને એમની પાસે પારસમણી છે. હવે પારસમણી કોઈ પણ ધાતુને લગાડીએ તો એ સોનું થઈ જાય, બરાબર? તો એમણે એક પારસમણી લેવા માટે માણસ એ સાધુ પાસે ગયો. જેવો ગયો એવું એને પેલા સાધુ મહાત્માએ કહ્યું કે હું જરા સ્નાન કરવા જાઉં છું, હું પાછો આવીને તને આપીશ. એટલે મારી દાબડીમાં જ છે, મારી પાસે છે પારસમણી, તને જોઈતો હોય તો લઈ જા, મને નથી એનો જરૂર. તો એ માણસે સાધુ મહાત્મા જઈને પાછા આવ્યા ત્યાં સુધી એણે રાહ ના જોઈ. એને થયું કે એ દાબડી હું ખોલી કાઢું. દાબડી ખોલી અને એમાં જોયું તો એ તો એક કપડામાં કંઈક હતું, પથ્થર જેવું. એને કંઈ ખબર ન પડી. એણે કીધું કે જે વસ્તુ આ કપડાને બી સોનું નથી કરી શકતું, એ મને શું આપવાના? આ મારા જ ખોટું બોલે છે, આ સાધુ ખોટા છે. ત્યાં પેલા સંત પાછા આવ્યા અને એમણે કહ્યું કે એ તો ધાતુને જ સોનું બનાવે છે ને, પારસમણી ધાતુને, એટલે લોખંડની દાબડી હતી, એટલે લોખંડને સોનું બનવું જોઈએ, એટલે એ દાબડી આખી સોનામાં કન્વર્ટ થવી જોઈએ. પણ કેમ ન થઈ? કેમ કે એની પાસે એક આવરણ હતું, કપડાની અંદર એને મૂકી હતી. તો કપડાને એ સોનું ન કરે, ખાલી ધાતુને કરે. તો આ રીતે એ માણસને ખબર પણ ન પડી કે એના હાથમાં જે છે એ ખરેખરો સાચો પારસમણી છે, એમ એની સાથે જ છે, છતાં પણ એને ખબર ન પડી. એવી જ રીતે જ્યારે આપણે પણ શિવ અને જીવ બંને સાથે હોય છે, આપણને ખબર હોતી નથી. આપણને આપણી પાસે જ હોય ને ભગવાન, તો પણ આપણને એમ લાગે છે કે મારી પાસે કશું નથી.
તો આ રીતે પારસમણીના ઉદાહરણથી એવું સમજાવવામાં આવ્યું છે કે શિવ અને જીવ આપણે એનો અંશ છીએ, ભગવાનનો અંશ છીએ આપણે, છતાં આપણને સમજ પડતી નથી અને આપણે એનાથી એટલા માટે છૂટા પડી ગયા કેમ કે આપણામાં ભક્તિનો અભાવ હતો. એટલે આપણે એક પાર્ટ ઓફ ભગવાન એમાંથી આપણે છૂટા પડી ગયા. તો ભક્તિના અંદર આનંદ છે. ભક્તિમાં આનંદ આવતો નથી. ક્યારે આનંદ ન આવે? જ્યારે ભક્તિ બરાબર ન થાય ત્યારે આનંદ ન આવે. તો ત્યાર પછી આવે છે બધા અવતારોની કથા. તો ભગવાને અવતાર શેના માટે લીધા? કેમ કે આપણે ગયા વર્ગમાં જ વાત કરી આપણી વાસનાઓ, આપણા વિષયોને ની પૂર્ણતા કરવા માટે પહેલા તો આપણને જન્મ આપ્યો ભગવાને, કે આપણે કંઈક બાળકે ગયા વખતે આપણે વાત કરી હતી કે એક છોકરી છે એની મમ્મીને કહે છે મને આ જોઈએ છે, પેલું જોઈએ છે. તો એક પછી એક બધી વાસના એની પૂરી કરવા માટે એ મમ્મી પ્રયત્નો કરે છે. એવી જ રીતે આપણે પણ જ્યારે જન્મ લીધો એટલા માટે કેમ કે આપણા વિષયો, આપણી વાસના પૂરી નથી થઈ. હવે આપણે જન્મ લીધો, આપણને દુઃખ થયા, તો ભગવાને દરેક સમયાંતરે જે યુગ આવ્યા, દ્વાપર યુગ, ત્રેતા યુગ, સતયુગ, સમયાંતરે ભગવાને અલગ અલગ જાતના અવતાર લઈને કોશિશ કરી છે કે મારા આ બાળકને તકલીફ ન પડે. એટલે દરેક અવતાર લઈને બધા રાક્ષસોનો નાશ કર્યો, આપણને સારી રીતે જીવતા શીખવાડ્યું કે કયું આદર્શ જીવન હોવું જોઈએ. આ બધું ભગવાને અવતાર એટલા માટે લીધા. તો કુલ ટોટલ 24 અવતાર છે. 24 અવતાર છે. તો સૌથી પહેલો અવતાર કોનો? તો સૌથી પહેલા તો 4 કુમાર સંઘ કહેવાતું હતું એને. એટલે 4 બાળકો જેવા હતા, કુમાર હતા, એ એડલ્ટ હજી નહોતા બન્યા. એટલે સનત, સનકાનંદ, સનત કુમાર અને સનાતન, આ 4 હતા ઋષિ, જેમણે પોતે કમ્પ્લીટલી બ્રહ્મચર્ય પણ પાળ્યું અને કૌમાર અવસ્થામાં હતા. એટલે એને કૌમાર સંઘ કહેવાતા. અને એમનો અવતાર થયો ને એમણે શું કર્યું? એમણે દરેક ઘરે ફરીને સારા વિચારો, ભાગવત બધાનો વિસ્તાર કર્યો. પછી બીજો અવતાર આવે છે વરાહ ભગવાનનો. પહેલો આવ્યો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આને કુમાર સર્ગ કહેવાય. એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું અને બ્રાહ્મણના રૂપમાં અવતાર લીધો. આ 4 કુમારો હતા એટલે એને કુમાર સર્ગ કહેવાય. એમણે જગતમાં બધે વિહાર કર્યો અને બધે ફરતા ધર્મનો ફેલાવો કર્યો. 4 બ્રાહ્મણ હતા, બરાબર. અને બધા ત્યાર પછી બીજો અવતાર છે વરાહ અવતાર. વરાહ અવતારમાં સંસારના કલ્યાણ માટે પૃથ્વી જે રસતાળમાં જતી રહી હતી, રસાતળમાં, એને પૃથ્વીને બહાર કાઢી. ત્રીજો અવતાર છે નારદજીનો. નારદજીએ ઘરે બધે સંગીતનો ફેલાવો કર્યો, પણ ભગવાનના દેવી સંગીતનો ફેલાવો અને ભક્તિ કઈ રીતે કરવો એ સાત્વિક ઉપદેશ આપ્યો. તો ત્રીજો અવતાર છે નારદજીનો. ચોથો અવતાર છે નર નારાયણનો. તો નર નારાયણ 2 અલગ એકચ્યુઅલી તો એક નારાયણ જ, પણ નર એના ભાઈ, એવી રીતે 2 ભાઈઓ. એ નર નારાયણ ઋષિ બની અને એમણે મન અને ઇન્દ્રિયોને એકદમ સંયમમાં રાખ્યા અને બદ્રીનાથમાં પર્વત રૂપે એ એક મૂર્તિના ગર્ભમાંથી નર નારાયણ રૂપે ચોથો અવતાર લીધો. હવે આ નર નારાયણ એટલા બધા પોતે સંયમ કરતા હતા, ઇન્દ્રિયો પર એટલી સંયમ કરતા હતા. તો એકવાર ઇન્દ્ર રાજાને થયું કે આપણે ચાલો એમની પરીક્ષા લઈએ. તો પરીક્ષા લેવા માટે એમણે ઉર્વશી કરીને જે અપ્સરા હતી, જે બહુ સુંદર હતી, ભગવાનના એમાં અપ્સરાઓ ઘણી હોય ને, તો ઉર્વશી તો સૌથી સુંદર અપ્સરા, એને મોકલાવી નર નારાયણ પાસે એમની તપશ્ચર્યા ભંગ કરવા. અને આ ઉર્વશી એમની તપશ્ચર્યા તો ભંગ કરી શકી નહીં,
કેમ કે એ ખૂબ જ સુંદર હતી છતાં પણ એ વિચલિત ન થયા. પણ એમણે જે ઉર્વશી જેટલી સરસ દેખાતી હતી એનાથી પણ વધારે સુંદર એનું રૂપ કરી અને એણે ઇન્દ્ર ભગવાન પાસે પાછી મોકલાવી. ત્યારે ખબર પડી ઇન્દ્ર ભગવાનને કે આ નર નારાયણને આપણે વિચલિત નથી કરી શકતા, એકદમ એમનો એ કઠોર તપ કરતા હતા. ત્યારબાદ પાંચમો આવે છે કપિલ મુનિ. કપિલ મુનિએ પહેલા તો એમણે પોતાની માતાને પણ બોધ જ્ઞાન આપ્યું કે કઈ રીતે સંસારમાંથી મુક્ત થવાય, અને ત્યાર પહેલા એમણે એક આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ આપ્યો. આ રીતે થયો પાંચમો અવતાર. છઠ્ઠા અવતારમાં દત્તાત્રેય બન્યા. અત્રિ અને અનસૂયાનો પુત્ર દત્તાત્રેય. આ એમણે પ્રહલાદ અને બધાને એમણે પછી બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. સાતમો અવતાર યજ્ઞ. પ્રજાપતિ રુચિ પ્રજાપતિ અને એમની પત્ની આકૃતિથી ભગવાન યજ્ઞ રૂપે પ્રગટ થયા અને યમરાજા વગેરે દેવતાઓને ઉપદેશ આપ્યો અને સ્વયંભૂ મન્વંતરનું પણ રક્ષણ કર્યું. એમને કહેવાય છે યજ્ઞ. ત્યારબાદ આઠમા રાજા નાભિરાજા કરીને એક રાજા હતા. નાભિરાજા અને મેરુદેવી ના પુત્ર ઋષભદેવ રૂપે એમણે પરમહંસનો માર્ગ બતાવ્યો. નવમાં આવે છે પૃથુ રાજા. પૃથુ રાજા પૃથ્વી પર અવતર્યા અને એમણે બધી પૃથ્વીની ઔષધિનું દોહન કર્યું. એટલે શું? દોહન એટલે એની અંદરથી બધું એક્સ્ટ્રેક્ટ કાઢ્યું. કોઈને પહેલાં ખબર જ નહોતી કે આ બધી જે વનસ્પતિ છે તો આપણે કઈ રીતે મેડિસિનલ યુઝ આપણે કહીએ ને કે કોઈક આપણને દવા તરીકે કામ આવે, કોઈક આપણે સૌંદર્યમાં કામ આવે. એટલે એના જે બધા યુઝ હતા મેડિસિનલ છે કે સૌંદર્યલક્ષી છે, આ બધા યુઝ કઈ રીતે કરાય એ આ રાજાએ બતાવ્યું. અને એમણે એમાંથી વનસ્પતિઓ, હવે હળદર હોય તો એ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે, એ બધું એમણે કહ્યું. આ બધો અર્ક પૃથ્વીની બધી આ જે બધી વનસ્પતિ હતી, તુલસી છે, લીમડો છે, લીમડાના સદગુણ છે, તો એ બધું કોઈને ખબર નહોતી. એમનેમ જ બધા વૃક્ષો ફેલાયેલા હતા. તો આ બધા વૃક્ષોમાંથી કયો વૃક્ષનો કયો ગુણ છે એ બધું એમણે કહ્યું, એમણે શીખવાડ્યું. તો એ આવે છે પૃથુ રાજા. ત્યાર પછી 10મો આવે છે મત્સ્ય અવતાર. તો જ્યારે આખી પૃથ્વી સમુદ્રમાં ડૂબી જતી હતી તે વખતે એમણે પૃથ્વીરૂપી 10મો અવતાર લીધો અને એમણે પૃથ્વીને બચાવી. 11મા અવતારમાં એક કચ્છ એટલે કાચબાના રૂપે જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે એ કાચબા રૂપે મંદરાચળ પરને પોતાની પર્વત હતો એક આખો, એને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. એ 11મો અવતાર. 12મા અવતારમાં ધન્વંતરી, એ સમુદ્ર મંથનમાંથી ધન્વંતરી અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા. 13મા અવતારમાં એ જ સમુદ્ર મંથનમાંથી મોહિની સ્વરૂપે ધારણ કરી અને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત આપ્યું. એટલે 11, 12 અને 13 આ ત્રણેય અવતાર સમુદ્ર મંથન વખતના છે. 1 થી 10 અવતાર આપણે જોયા. પાછા આપણે એકવાર જોઈએ. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર પહેલો અવતાર. બીજો વરા અવતાર. ત્રીજો નારદ. ચોથો નર નારાયણ. એમણે ઇન્દ્રિયોને સંયમમાં રાખ્યું. 5મો કપિલ મુનિ. 6ઠો દત્તાત્રેય ભગવાન. 7મા એમણે યજ્ઞ બન્યા, રુચિ પ્રજાપતિ અને આકૃતિ. 8મા ઋષભદેવ. 9મો પૃથુ રાજા. 10મા મત્સ્ય અવતાર. અને 11, 12 અને 13 એ સમુદ્ર મંથન વખતના છે. પહેલા બન્યા કચ્છ એટલે કાચવો, પછી મત્સ્ય અને ત્રીજા મોહિની સ્વરૂપ થયું. એટલે મોહિની સ્વરૂપમાં એમણે શું કર્યું કે દૈત્યોને મોહિત કર્યા અને એટલે દાનવોને, અને દેવોને બધું અમૃત આપી દીધું. એ રીતે એમણે આઈડિયા કર્યો. 14મો અવતાર નૃસિંહ અવતાર છે. એ હિરણ્યકશ્યપ
અને એને મારવા માટે, પ્રહલાદને બચાવવા માટે એમણે જે અવતાર લીધો એ અવતારનું નામ છે નૃસિંહ અવતાર. ત્યારબાદ 15મો આવે છે વામન અવતાર. વામન અવતારમાં બધાને વાર્તા ખબર હશે કે વામન અવતારમાં ભગવાન જાય છે બલિરાજા પાસે અને 3 સ્ટેપ્સ એમને માંગે છે કે મને ખાલી 3 જ પગલાં જેટલી પૃથ્વી આપો. એટલે વામન એટલે બેઝિકલી એકદમ સ્મોલ, નાના, એકદમ નાનું સ્વરૂપ ભગવાન બની ગયા હતા. અને પછી જ્યારે એમને હા પાડી બલિરાજાએ, બલિરાજા ખૂબ દાનવીર હતા, બલિરાજાએ હા પાડી કે સારું, હું તમને જે જોઈએ એ આપીશ. એમ કે બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા માટે ગયા હતા અને એમણે કહ્યું કે મને ખાલી 3 ડગલા પૃથ્વી જોઈએ છે, એટલી મને આપી દો. બલિરાજાએ હા પાડી. એમણે વામન એટલે એકદમ નાનું સ્વરૂપ હતું, માઇક્રો જેવું, એમાંથી એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એકદમ સ્કાય પર, આકાશ પર ટચ થઈ જાય એટલા મોટા, એટલા લાંબા બની ગયા. અને પછી એમણે 3 પગલાં લીધા. એમાં એમની પાસે પૃથ્વી, આકાશ અને પાતાળ બધું જ એમણે જ લઈ લીધું, કાંઈ બચ્યું નહીં. પછી બલિરાજાને રહેવા માટે તકલીફ થઈ ગઈ. એને પાતાળમાં નાખ્યો અને પોતે બલિરાજાના રક્ષક રહ્યા. આ વાર્તા કોઈને ખબર હોય તો આ રક્ષાબંધનની વાર્તાઓમાં આવે છે કે પોતે બલિરાજાના ત્યાં દ્વારપાળ બનીને રહ્યા. કેમ કે બલિરાજાએ કહ્યું કે હું તમને બધું આપીશ, પણ તમે મારા રક્ષક, તમે મારા દ્વારપાળ બનો. આ બાજુ ભગવાને એ રીતે વામન અવતાર લઈને દ્વારપાળમાં જ ગયા. આ બાજુ લક્ષ્મીજી એમની રાહ જોઈને બેઠા હતા કે આ તો આવ્યા જ નહીં, ગયા તો પાછા. લક્ષ્મીજીએ પછી એક બહેનના રૂપમાં બલિરાજાને રાખડી બાંધી અને એમની પાસે કહ્યું કે ભાઈ, આ મારો તું ભાઈ થયો, હવે તો મને રક્ષાબંધનમાં મને આ દ્વારપાળ છે, મારા પતિ છે, એમને મને પાછા આપ. અને એ રીતે એ લઈને ગયા. તો આ હતા વામન અવતારમાં બલિરાજાની થોડી સંક્ષિપ્તમાં વાર્તા. એ હતો 15મો અવતાર. 16મા અવતારમાં પરશુરામ બન્યા. પરશુરામ એ 21 વાર આખી પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી હતી. અને એ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા. અને પરશુરામ તો એ જ હતા કે જેમણે પેલું રામ માટે, ભગવાન રામ માટે બાણ બનાવ્યું હતું, જે તૂટી ગયું, જેનાથી પણ એ ક્રોધિત થયા હતા. એ પરશુરામ અવતાર 16મો થાય છે. 17મો અવતાર છે વેદ વ્યાસનો, જે આપણે વ્યાસ મુનિની વાત કરીએ છીએ, સત્યવતી અને પરાશરના પુત્ર વ્યાસ મુનિ. 18મો અવતાર છે રામા અવતાર, રામ ભગવાનનો અવતાર લીધો. 19મો ત્યારબાદ બલરામ અને કૃષ્ણ ભગવાન બન્યા. 19માં બલરામ, 20માં કૃષ્ણ ભગવાન. આ રીતે 20 અવતાર થયા. હવે ચાલુ થાય છે કળિયુગ. દ્વાપર યુગની સમાપ્તિ થઈ ગઈ, કૃષ્ણ ભગવાનનું બધું પૂરું થઈ ગયું. તો 21મા અવતારમાં કળિયુગનું આગમન થયું. એટલે મગધ દેશ, એને આજના જમાનામાં આપણે કહીએ તો બિહાર, તો ત્યાં એમણે યજના રૂપમાં અવતાર લીધો બુદ્ધ સ્વરૂપે. અને એ 21મો અવતાર થયો. 22મો અવતાર હંસ રૂપે. અને સનત કુમારે હંસ રૂપે સનત કુમારને નારદજીએ યોગદાન ને બધું કરવા માટે ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ આવે છે 23મો અવતાર, 23rd. એ આવે છે હયગ્રીવ કરીને. એટલે એમનું મોઢું ઘોડા જેવું હતું અને આંખો ને કાન ને બધું માણસ જેવું હતું અને અલગ જ આમ રાક્ષસ જેવું થોડું સ્વરૂપ હતું. તો એમણે વેદોને આસુરી લોકોથી બચાવ્યા, બધા જે વેદો હતા એમણે. છેલ્લે આવે છે કલ્કી અવતાર. કલ્કી અવતાર વિશે ઘણા લોકોને તો માહિતી પણ હશે, આજકાલ તો એનું કંઈક પિક્ચર પણ આવી ગયું છે. તો આ રીતે આપણે વાત કરી 24 અવતારની. 24 અવતારની વાર્તા કેમ કરી? કેમ કે શૌનકજીએ સૂતજીને જે 6 પ્રશ્નો પૂછ્યા હતા ને, એમાંનો આ એક પ્રશ્ન હતો કે 24 અવતાર અમને સમજાવો.
અને એ ટૂંકમાં જ સમજાવવામાં આવ્યા છે અત્યારના. હવે આ જે ભાગવત છે એનો આપણે જે ગયા વર્ગમાં વાત કરી કે ભાગવત ના માટે વક્તા બનો તો વક્તાનો શું અધિકાર, શ્રોતાનો શું અધિકાર, એટલે કઈ વ્યક્તિ શ્રોતા બનવાને અધિકારી છે, યોગ્ય છે, કઈ વ્યક્તિ વક્તા બનવાને અધિકારી છે કે વક્તા બનવાને માટે એ એલિજિબલ છે, યોગ્ય છે. એવી જ રીતે આમાં પણ જ્યારે ભગવાન વ્યાસ મુનિએ જ્યારે વેદો લખ્યા ને ત્યારે એમણે લખ્યું છે કે સ્ત્રી, શૂદ્ર અને દ્વિજ બંધુ આ 3 જણાએ વેદોને અધિકારી નથી. આ આપણે સાંભળીએ તો એક મોટો એનો જો આ મિનિંગ લઈએ ને કે સ્ત્રી, શૂદ્ર અને દ્વિજ બંધુ આ 3 ભાગવત નહીં, વેદોને અધિકારી નથી. આ અર્થ જો આપણે ખરી રીતે આ રીતે બોલીએ, જે રીતે અંદર શ્લોક લખ્યો છે ભાગવતમાં, એનું લિટરલ ટ્રાન્સલેશન આ થાય છે કે આ 3 જણ અધિકારી નથી. મીન્સ દે ઓલ આર નોટ એલિજિબલ, દે આર નોટ અલાઉડ ટુ રીડ, એવું આપણને લાગે. પણ મિનિંગ એવો નથી. મિનિંગ એ છે કે એ 3 નામાં હજી એટલી યોગ્યતા નથી આવી, એમને હજી એટલું આવડતું નથી કે એ સ્ત્રી, શૂદ્ર અને દ્વિજ બંધુ આ 3 ને હજી સમજ પડે એવી કોઈ લેંગ્વેજ નથી. એ લોકોના માટે આ વસ્તુ હાર્ડ થઈ જશે. આજે સ્ત્રીઓ અત્યારના જમાનામાં અલગ છે, ત્યારે સ્ત્રીઓ ખૂબ પોતાના ઘરમાં અને ઘરના કામમાં, બાળકોમાં બધામાં રહેતી હતી, અભ્યાસ આ બધો ઓછો કરતી હતી. તો આ બધા વેદો ને બધાનો અભ્યાસ જ્ઞાની લોકો કરે, તો સ્ત્રીઓ તો કોઈ સવાલ જ નથી. જ્ઞાની લોકોને જ આ સમજાય એવી વસ્તુ છે. માણસોમાં, પુરુષોમાં પણ જ્ઞાનીને સમજાય એવી વસ્તુ છે. તો સ્ત્રીઓનો સવાલ નથી આવતો. શૂદ્ર લોકો પણ બહુ જ પોતાનામાં એ જમાનામાં એટલા બધા બિઝી રહેતા હતા કે શૂદ્ર એટલે કારીગર જેવા માણસો, મોચી છે, એ બધા ભગવાનના જે બધા ભગવાને જે 4 વર્ણો બનાવ્યા હતા એમાંના શૂદ્ર એટલે મોચી છે કે કાર્પેન્ટર છે, એ ટાઈપના લોકો કે જે લોકો ખાલી સોશિયલ વર્કર, કોમ્યુનિટી હેલ્પર હોય એ ટાઈપના. તો શૂદ્ર લોકોને પણ પોતાના કામમાંથી ફુરસદ નથી, એટલે એ યોગ્ય નથી. દે આર નોટ અલાઉડ ટુ રીડ, એવો કોઈ મિનિંગ નથી આની અંદર. ત્રીજું આવે છે દ્વિજ બંધુ. દ્વિજ બંધુ એટલે બ્રાહ્મણ જેની 2 પર્સનાલિટી હોય, એટલે આમ પોતે બ્રાહ્મણ હોય અને આમાં એ લોકોના કર્મથી બ્રાહ્મણ ન હોય, ખાલી એમના જન્મથી બ્રાહ્મણ હોય. એટલે આ ટાઈપની જે ડ્યુઅલ પર્સનાલિટી વાળા જો બ્રાહ્મણ હોય તો એ લોકો પણ આ નહીં વાંચી શકે, નહીં સમજી શકે. તો એમને ચિંતા થઈ ગઈ કે હવે કઈ રીતે કરીએ આપણે. તો એમણે એના માટે ભાગવતની રચના કરવાનો વિચાર કર્યો. ભગવાનને આપણને જે તેજ આપે છે, જે પ્રકાશ આપે છે, એ આપણને એવું લાગે છે કે આપણને કોઈ આ બધું બીજેથી આવે છે. જેવી રીતે ચંદ્ર ક્યારેય પોતાનો પ્રકાશ આપતો નથી, સૂર્યથી પ્રકાશ લે છે અને પછી એ આપણને એની સૂર્યનું રિફ્લેક્શન, સૂર્યનો જે લાઇટ હોય એનું રિફ્લેક્શનથી આપણને ચાંદો દેખાય છે. મૂન ડઝ નોટ હેવ ઇટ્સ ઓન લાઇટ. ચંદ્રને પોતાનો સ્વયં પ્રકાશ છે જ નહીં, ચંદ્ર પ્રકાશિત નથી પોતે, એમાં કોઈ આગની જ્વાળા નથી. સૂર્યમાં છે, સૂર્યમાં આગની જ્વાળા છે, એટલે એ પ્રકાશિત થાય છે. એને ચંદ્ર પર એને એ પડે છે, એનું રિફ્લેક્શન પડે છે અને એ રિફ્લેક્શન આપણને દેખાય છે ચંદ્રના રૂપમાં. એટલે આપણને ચંદ્ર પણ પ્રકાશિત થયેલો દેખાય છે. આ વાર્તા એટલા માટે કરી કે ઋષિઓ, દેવતાઓ અને પ્રજાપતિ જે બધા જે છે એ લોકો આપણને લાગે છે કે એ આપણને જ્ઞાન આપે છે, પણ એ ભગવાન પાસેથી લઈને પછી જ્ઞાન આપણને આપે છે. એને ભગવાન આપે છે, એક સ્તોત્ર એક એમની પાસે હોય છે. ત્યાર પછી આવે છે એક સવાલ જે પૂછવામાં આવે છે શૌનક ઋષિ દ્વારા કે આ અવતારો જે હતું પણ કૃષ્ણ ભગવાન જેવા અવતાર થયા જ કઈ રીતે? એટલે કૃષ્ણ ભગવાન એક જ ભગવાન હોય તો એમાંથી આ 24 બધા અવતાર કઈ રીતે થઈ ગયા? આ કઈ ઓછા સંખ્યા નથી.
એકમાંથી, ત્યારે એમને જવાબ આપે છે વ્યાસજી કે જેવી જ રીતે એક સમુદ્રમાંથી અલગ અલગ ટાઈપની તરંગો બહાર નીકળી શકે છે, એની અલગ અલગ લહેરો હોય છે, એવી જ રીતે આ એક જ સમુદ્રને તમે ભગવાનના રૂપમાં ગણો અને એના બધી તરંગોને 24 અવતારના ફોર્મમાં ગણો. આ રીતે ભગવાનના અવતારોની વાર્તા આવે છે અધ્યાય 3 પહેલા સ્કંદના અધ્યાય 3. અને હવે આપણે 4થા અધ્યાય તરફ વળીશું. તો બધા ભગવાનની ટૂંકમાં જ છે, અવતારોની કથા ભાગવતમાં ડિટેલમાં આપી નથી, આમાં આ 3 અધ્યાયમાં નથી આપી. તો આપણે હવે 4થા અધ્યાય પાસે જવું. 4થા અધ્યાયમાં મહર્ષિ વ્યાસનો અસંતોષ આવે છે. મહર્ષિ વ્યાસે વેદ ઉપનિષદ બધું લખ્યું, તો એમને અસંતોષ શેનો છે એ જ એમને નહોતી ખબર પડતી. એમને પોતાને એમ થયું કે પહેલા તો આ જે મહર્ષિ વ્યાસના અસંતોષની વાત છે ને, એ સૂતજી શૌનકજીને કહે છે નૈમિષારણ્યમાં. પણ તો સૂતજીની પૂછવાની સ્ટાઇલ એ આમાં બહુ સરસ રીતે બતાવી છે. એમણે પહેલા સૂતજીને કહ્યું કે તમે તો બહુ જ નોલેજેબલ છો, તમે ખૂબ જ બધી વસ્તુને જાણો છો, તો તમે અમને આ વસ્તુ સમજાવો કે કેમ, એવી શું જરૂર પડી કે ભગવાને જન્મ લીધો, એવી શું જરૂર પડી કે પરીક્ષિતને બધું રાજપાટ છોડી દેવું પડ્યું. એટલે બધી વસ્તુ ઇન ડિટેલ આની અંદર આવે છે. તો હવે એમનો એક સવાલ એવો હતો શૌનકજીનો કે એક કુરુજાંગલ દેશમાં ગાંડા, ગુંગા અને જડ જેવા ફરતા શુકદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ ઓળખ્યા કેવી રીતે? પહેલા શુકદેવજી પાસે તમારે વાર્તા સાંભળવી છે પરીક્ષિતને બચાવવા માટે, તો ઈ માણસને ઓળખ્યા કઈ રીતે? કેવો ગાંડા જેવો હતો. કેમ એવું બોલે છે શુકદેવજી માટે ખબર છે? કેમ કે એમણે કોઈ પણ જાતનું પોતાને બંધન નહોતું રાખ્યું. એ ગુંગા કેમ હતા? એ ગુંગા નહોતા, જરૂર પડતું જ બોલતા હતા. એટલે એનો સવાલ એ છે શૌનકજીનો કે આવા ગુંગા પાસે આટલી મોટી કથા કઈ રીતે કરાવડાવી, અને એમને ઓળખ્યા બી કઈ રીતે, અને એને પૂછ્યું કઈ રીતે કે તમે આવજો. હવે શુકદેવજીની આ હિસ્ટ્રી હતી કે શુકદેવજી જ્યારે પણ કોઈ જગ્યાએ જાય તો પહેલા તો કોઈકના ઘરે પણ જાય ને, તો કોઈ બહુ જ આમ સારો ભક્ત હોય ત્યારે કોઈક વાર જાય. આની ભાગવતના આ 4થા અધ્યાયમાં, પહેલા સ્કંદના 4થા અધ્યાયમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ગાયને ધોતા જેટલી વાર લાગે ને, જેટલી વાર તમે ગાયને દિવસમાં દોહો એટલી જ વાર એ કોઈના ઘરે જતા. એનો મતલબ કે ગાયને આપણે દિવસમાં એક જ વાર દોવામાં આવે, સવારે અર્લી મોર્નિંગ, પણ એક જ વાર. એટલે he was going to somebody's place for how many times? Only once. એક જ વાર જતા હતા. તો એ કેમ એક વાર જતા હતા? કેમ કે એ એકદમ સિલેક્ટિવ હતા. એમને લાગે કે આ ખરેખર સારો માણસ છે કે સારો ભક્ત છે, એનામાં ભગવત ભાવના છે, તો જ એના ઘરે જઈને પ્રવેશ કરતા અને તરત જ પાછા આવી જતા. એક એ વસ્તુ. બીજી કે મૂંગા ને ગાંડા નહોતા. એ મૂંગા નહોતા પણ ખપ પૂરતું જ બોલતા. એમને જરૂર હોય તો બોલતા, તમે કાંઈ પણ પૂછો એનો જવાબ નહોતા આપતા. પણ એમની આ વૃત્તિને લીધે, એમની આ ભાવના હતી કે હું કોઈ પણ સાથે વધારે પડતી વાતો કરીને કર્મના બંધનમાં બંધાવું નહીં. એ ભાવનાને લીધે એ એકદમ ઓછું બોલતા, અને જ્યારે ઓછું બોલતા એટલે આખા ગામના લોકો કે બધા લોકોને એમ જ લાગતું કે આ તો કોઈ મૂંગો માણસ છે. એકચ્યુઅલી મૂંગા નહોતા. તો પછી એમણે બીજો પ્રશ્ન કર્યો, તો પછી એમણે બોલ્યું કેમ? જો મૂંગા હતા, કર્મમાં બંધાવું નહોતું. તો એ વાત આપણે પહેલા પણ કરી કે એમણે પહેલા તો પોતાની, જેવી રીતે સૂતજીએ પણ એમને પોતાને કહ્યું કે હું સુખદેવજીની વાત કરીશ તો મારી વાણી શુદ્ધ થશે, એવી રીતે શુકદેવજીએ પણ પોતે પરીક્ષિતનું સારું કરવા માટે, પરીક્ષિતને આપણે એક વાર્તા કરી હતી, બધાને યાદ હોય તો, કે એક માણસ આંધળો છે અને એ કૂવામાં પડી જાય છે અને એ દેખીતો માણસ એને બચાવતો નથી. આ વાર્તા થઈ ગઈ છે આગળ. તો એ વખતે શુકદેવજીને આ જ રીતે પ્રેરણા મળી કે ના ના, મારે પરીક્ષિતનું સારું કરવા માટે ભાગવત કથા કરવી. અને પરીક્ષિત તો એક બહાનું હતું, સાથે સાથે આપણા જેવા સામાન્ય મનુષ્યોને આ એક ઉપદેશ આપ્યો છે એમણે. તો શુકદેવજીએ એના માટે મૌન તજ્યું.
શુકદેવજીએ સંપૂર્ણ તટસ્થ દ્રષ્ટિથી ભગવત કથા કરી. શુકદેવજી ઘરને તીર્થ સ્વરૂપ બનાવવા માટે એમને ત્યાં જતા હતા. તો આ રીતે એમના જે પ્રશ્ન હતો એમનો જવાબ આપ્યો. બીજી વાત, એમણે હજી પ્રશંસા કરી સૂતજીની. શૌનક આદિ ઋષિઓએ હજી સૂતજીની પ્રશંસા કરી કે વેદવાણી સિવાય તમામ શાસ્ત્રના તમે પારદર્શી વિદ્વાન છો. એટલે વેદવાણી સિવાય તમે બીજા બધા શાસ્ત્રના ટ્રાન્સપરન્ટ, તમે એકદમ સ્કોલર છો, એકદમ યુ નો એવરીથિંગ, તમને બધી અંદરની ઝીણામાં ઝીણી વસ્તુ ખબર છે, તો તમે અમને કહો. હવે આ શ્લોક દ્વારા એમ બતાવવામાં આવે છે કે એમને કેટલું માન હતું એમની પાસે સાંભળવા માટે, એમને વક્તા બનાવવા માટે. શૌનકજીના કેટલા પ્રયત્નો હતા, ત્યાર પછી સૂતજી આ બધું બોલ્યા. તો વેદવાણી સિવાય શાસ્ત્રોના પારદર્શી વિદ્વાનનો મતલબ શું છે? એનો અર્થ એમ છે કે વેદ તો એમણે શીખ્યા છે, તો એ સિવાયના પણ બીજા બધા શાસ્ત્રો એમને આવડે છે. તો આપણને એમ થાય કે બીજા કયા શાસ્ત્રો છે? વેદ છે, અને એ ઉપનિષદ તો વેદનો જ ભાગ છે, અને પુરાણ હશે બહુ તો બીજું શું છે? ના, ઘણા છે ભાગ. વેદવાણી એટલે તો 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 થયા. ત્યાર પછી ઉપવેદો આવે છે. ઉપવેદો એટલે સબ પાર્ટ્સ જેવા, એના વેદના સબ પાર્ટ્સ, રાઈટ. એમાં છે આયુર્વેદ, ધનુર્વેદ, જ્ઞાન વિદ્યા વગેરે. આયુર્વેદ આવે છે, ધનુર્વેદ એટલે આયુર્વેદ એટલે આપણને ખબર જ છે. ધનુર્વેદ એટલે જેની અંદર બો અને એરો અને બધી શસ્ત્રની બધી તાલીમ મળે, એને કહેવાય ધનુર્વેદ. જ્ઞાન વિદ્યા એટલે બધા જે ગાંધર્વની જે વિદ્યા હતી ને, ગાંધર્વ એટલે ભગવાન બધા દેવતાઓના દૈવીય સંગીત આપવા વાળા સંગીતના વિશેષજ્ઞ, ભગવાનના મ્યુઝિશિયન ટાઈપ. તો એ બધી અંદર છે. એ સિવાય બીજા કયા શાસ્ત્રોનો એમણે અભ્યાસ કર્યો? એટલે સૂતજીએ ખાલી વેદોનો અભ્યાસ નથી કર્યો, ત્યારબાદ એમણે આ બધા ઉપવેદોનો અભ્યાસ કર્યો. સેકન્ડ થિંગ. ત્રીજી વસ્તુ, એમણે બધા પુરાણોનો કર્યો. એટલે આગમ, નિગમ, 18 પુરાણો, આ બધાનો એમણે અભ્યાસ કર્યો. અને એ સિવાય એમણે ઇતિહાસના ગ્રંથોનો અભ્યાસ કર્યો. એટલે રામાયણ અને મહાભારત જે છે ને, એ ઇતિહાસના ગ્રંથો છે. એટલે એ એકચ્યુઅલી કોઈક જગ્યાએ થઈ ગયા છે, એ એક સત્ય ઘટના છે, એટલે એ ઇતિહાસ કહેવાય. તો ઇતિહાસના ગ્રંથોનો પણ તમે અભ્યાસ કર્યો છે એમ કહે છે. તો તમે અમને ખાસ કહો. એ સિવાય એમના પ્રશ્નો છે કે ધર્મ કરવા માટે શ્રેષ્ઠ કર્મ શું છે, અને ભગવાને અવતાર કેમ લીધા, એ તો વાત થઈ ગઈ. ઉપવેદ એટલે શું? ઉપવેદ વિશે તમે અમને જણાવો. તો આ જે ઉપવેદ છે 4, એક છે આયુર્વેદ. આયુર્વેદ એટલે ચિકિત્સા શાસ્ત્ર. એનો સંબંધ કોની સાથે છે? આપણે કહ્યું કે ઉપવેદ ઇઝ અ પાર્ટ ઓફ વેદાસ, એક વેદનો એક નાનો ભાગ છે. તો એ ઉપવેદ છે, તો પછી એનો ઓરિજિનલ વેદ કયો છે? ધારો કે આયુર્વેદ છે, તો આયુર્વેદનો ઓરિજિનલ વેદ કયો છે? તો છે ઋગ્વેદ. આપણે ઋગ્વેદ વાંચીશું તો એની અંદરથી આપણને આયુર્વેદની માહિતી મળશે. અને એના લેખક કોણ છે, કોણે આની રચના કરી આ આયુર્વેદની? તો ધન્વંતરી છે. બરાબર. તો આ ઋગ્વેદ વિશેની માહિતી આપી, જેની અંદર શરીરની રચના, રોગોનું નિદાન, દવા, ચિકિત્સા બધું ધન્વંતરીમાં આપ્યું છે. ધન્વંતરી ગ્રંથ એક ઉપવેદ છે. ધન્વંતરી શેમાં આવેલો છે? ઋગ્વેદમાં. એમની રચના કોણે કરી? આયુર્વેદ એ એક ઉપવેદ છે, અને આયુર્વેદની રચના ધન્વંતરીએ કરી, અને આયુર્વેદ છે ઋગ્વેદમાં. બરાબર. ત્યાર પછી આવે છે ધનુર્વેદ એટલે શાસ્ત્ર વિદ્યા, ધનુર્વિદ્યા. એ કોણે શીખવાડી? ભરુદ કરીને ઋષિ હતા, ભરુદ ઋષિ. અને એની ઉલ્લેખ શેમાં આવે છે? યજુર્વેદમાં. તો એમણે ધનુષ્ય બાણ, લડવાની કળા અને એની નૈતિકતા, એટલે શું ઓથેન્ટિસિટી હોવી જોઈએ, શું કઈ રીતે એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા જોઈએ, એ બધું એમણે સમજાવ્યું. ઋષિનું નામ હતું ભરુદ ઋષિ, અને આ બધી માહિતી છે યજુર્વેદમાં. શસ્ત્રનો ઉપયોગ, એ બધી માહિતી
એમાં આવે છે. એનું નામ છે ધનુર્વેદ. તો ધનુર્વેદ એક ઉપવેદ છે. હવે ત્રીજો આવશે એક ગાંધર્વ વેદ, જેનો સંગીત અને નાટ્યશાસ્ત્ર સાથે ઉલ્લેખ આવે છે. સંગીત અને એનો સંબંધ સામવેદ છે. ઘણા લોકો એને સામગાન પણ કહે છે, સામ ગીતો કહે છે, કેમ કે એમાં મ્યુઝિકનું બધું છે. અને એ કોણે કર્યો છે? નારદ મુનિએ. તો ત્રીજો થયો વેદ ઉપવેદ ગાંધર્વ વેદ, અને ચોથો છે સ્થાપત્ય વેદ. સ્થાપત્ય એટલે વાસ્તુ વિજ્ઞાન અને આ કન્સ્ટ્રક્શન ટાઈપનું બધું. અને એ સૌથી વધારે મોટા આર્કિટેક્ટ એ ભગવાનના કોણ હતા? બધાને નામ યાદ હોય તો વિશ્વકર્મા. મંદિર કઈ રીતે બનાવવાનું, મકાન કઈ રીતે બનાવવાનું, શિલ્પ કઈ રીતે કરાય, વાસ્તુશાસ્ત્ર, આ બધાનું જ્ઞાન વિશ્વકર્માને હતું. ઘણા જૂના જમાનાના લોકો એવું કહેતા કે ભગવાનના આર્કિટેક્ટ વિશ્વકર્મા હતા. તો જ્યારે ઉપવેદોનું મહત્વ શું છે વેદોની ઉપર? ઉપવેદોનું મહત્વ એ છે કે જ્યારે આપણને વેદો એ ખાલી જ્ઞાન, કર્મ, આત્મા, બ્રહ્મ એ બધાની ઉપર ધ્યાન આપે છે, જ્યારે ઉપવેદો એ બધી કળાઓ શીખવે છે આપણને. આયુર્વેદ છે, ધનુષ્ય બાણ કઈ રીતે ચલાવવાનું, સંગીત કઈ રીતે કરવાનું, અને આ કન્સ્ટ્રક્શન ટાઈપનું સ્થાપત્ય વિદ્યા, આ બધું ઉપવેદો શીખવાડે છે. તો આ શૌનકજી અને બીજા બધા ઋષિઓ એમ કહે છે કે તમને વેદોનું જ્ઞાન તો છે જ, તો વેદો વિશે આપણે જાણી લીધું. ઉપવેદોનું જ્ઞાન છે જ, તો ઉપવેદો વિશે પણ જાણી લીધું. તો બીજું જ્ઞાન કયું છે? એમણે કીધું ઇતિહાસના ગ્રંથો. તો એ પુરાણ, આપણે ઇતિહાસના ગ્રંથો જોયા, રામાયણ અને મહાભારત. બીજું એમને શેનું જ્ઞાન છે? પુરાણનું. તો પુરાણ એટલે શું? પુરાણનો અર્થ થોડો પ્રાચીન કે જૂનું એમ જ કહેવાય ને. એ બધા જે ગ્રંથ છે એ બધા 18 જાતના ગ્રંથ છે. ઘણી જગ્યાએ 17 પણ લખ્યું છે, કોઈક ભગવતના પુસ્તકમાં કોઈક જગ્યાએ 18 લખ્યું છે. તો 18 મુખ્ય પુરાણ છે. ઉદાહરણ તરીકે વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ વગેરે. તો આ બધા છે. એ સિવાય મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથો વેદ તો ખરા જ. તો આ બધાની તમે પછી સ્તુતિઓ હોય, સૂત્ર હોય, શાસ્ત્ર હોય, આ બધાનો તમે અભ્યાસ કર્યો છે. એટલે એ કહે છે કે તમે જ અમને આ ભાગવતની કથા વિસ્તારથી કહો. તો સૂતજીએ એ વાત કરી. હવે સૂતજી બોલે છે વ્યાસ મુનિ કઈ રીતે જન્મ્યા, એ આખી સ્ટોરી આમાં કહે છે. હવે સૂતજી જવાબ આપે છે. અત્યાર સુધી શૌનકજીએ પ્રશ્નો પૂછ્યા. સૂતજી જવાબ આપે છે કે પરાશર અને સત્યવતીના પુત્ર વ્યાસદેવ હતા. અને વ્યાસદેવ પોતે એકવાર આ બધા ગ્રંથોની રચના કર્યા પછી, બધા વેદ, ઉપનિષદ, પુરાણો, મહાભારત બધાની રચના કર્યા પછી એ એકવાર સવારના પોરમાં સરસ્વતીના જળમાં સ્નાન કરી રહ્યા હતા. અને એ સ્નાન કરતા હતા તો એમને અસંતોષ થયો કે ભાઈ મને કંઈક ખૂટે છે, મારા જીવનમાં હજી કંઈક ખૂટે છે. એકદમ બેચેન બની ગયા. તો તે વખતે એમણે વિચાર્યું કે ચાતુર્હોત્ર કર્મ લોકોના હૃદય શુદ્ધ કરવાનું છે. તો એમણે એક ચાતુર્હોત્ર કર્મ એટલે શું કે કોઈ પણ યજ્ઞ કે કોઈ પણ વિધિ કરે ને એમાં ચારે ચાર ચાતુર એટલે 4, હોત્ર એટલે બ્રાહ્મણ, ચારેય ટાઈપના બ્રાહ્મણો એ શ્લોક બોલે. એટલે સપોઝ કે આપણે એક યજ્ઞ કરવો છે, રાજસૂય યજ્ઞ. તો રાજસૂય યજ્ઞ કરવો છે તો એમાં ઋગ્વેદ વાળા એક ગ્રુપ ઓફ બ્રાહ્મણ હોય કે જે ઋગ્વેદના શ્લોકો બોલે, બીજા હોય કે જે યજુર્વેદના બોલે, ત્રીજા હોય સામવેદના બધા શ્લોકો જે જરૂરી હોય એ બોલે, ચોથા અથર્વવેદ વાળા. એટલે એમ 4 પાર્ટ કરી નાખ્યા એમણે કે એક જણ ખાલી ઋગ્વેદનો પાર્ટ સંભાળે, એક ખાલી યજુર્વેદ, એક સામવેદ, એક અથર્વવેદ. એમણે એમ જ્યારે એમને મનમાં શંકા ગઈ કે ભાઈ મેં હજી કંઈક બધું બરાબર કર્યું નથી, હજી કંઈક ઓર્ગેનાઇઝડ નથી બધું, તો એ કરવા માટે એમણે ચતુર્હોત્ર કર્યું. ચતુર્હોત્રનો મતલબ થયો કે 4 ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા. તો એ જે 4 ગ્રુપમાં ડિવાઈડ કર્યા તો પછી બધા બ્રાહ્મણોએ એનું વાંચન કરવું પડે, એની સ્ટડી કરવી પડે. તો ઋગ્વેદના
નિપુણ, એટલે બધા નિપુણ બન્યા. બધા બ્રાહ્મણોના ગ્રુપ હતા, એમાંથી એક બ્રાહ્મણ સૌથી વધારે નિપુણ થયો, એટલે એક્સપર્ટ થઈ ગયો એ વાતમાં, એ વેદમાં. તો ઋગ્વેદના હતા પહેલ કરીને ઋષિ હતા, એ ઋગ્વેદના પ્રખર અભ્યાસક હતા. અને બીજા સામજ્ઞાન એટલે સામવેદ, એના જૈમિની હતા, જૈમિની ઋષિ. યજુર્વેદના વંશમપાયન ઋષિ. અથર્વવેદના સુમંતુ ઋષિ, એ દરુણ નંદન સુમંતુ ઋષિ. પાછા એકવાર નામ બોલું છું જે લોકો લખતા હોય એના માટે. ઋગ્વેદના પૈલ, સામગાનના જૈમિની, યજુર્વેદના વંશમપાયન ઋષિ અને અથર્વવેદના સુમંતુ ઋષિ. આ ચાર વેદના એક્સપર્ટ હતા. હવે આપણને એમ થાય કે તો પછી આ જે રોમહર્ષણ હતા, સુતજીના પિતા, એ શું કરતા હતા? કેમ કે એમનો જ તો દીકરો છે કે જેણે આટલી બધી જ્ઞાન, આપણે ઉગ્ર શ્રવા ઋષિ વાત થઈ ગઈ આગલા વર્ગમાં. તો આ રોમહર્ષણ પોતે ઇતિહાસ અને પુરાણોના પ્રખર અભ્યાસક હતા. આ રીતે દરેક શાખાઓને, વેદની બધી શાખાઓ હતી એના પણ એમણે એક્સપર્ટ બનાવ્યા. અને એ રીતે એમને થયું કે બધા યજ્ઞમાં બધા અલગ અલગ જાતના શ્લોકો બોલશે તો સારું થશે, એટલે એમનો અસંતોષ હજી જતો નહોતો. ત્યાર પછી એમણે કહ્યું કે મને હજી એવું લાગે છે કે આત્મા અને પરમાત્માનો યોગ હજી નથી થયો. મેં આટલું બધું બનાવ્યું, આટલું કર્યું, હજી કાંઈક તો ખૂટે છે. હજી એમને પાછળ અસંતોષ થયા જ કર્યો. એમને લાગે છે કે અપૂર્ણતાનું કારણ શું છે, આત્મા અને પરમાત્મા કેમ નથી મળ્યો, હજી મારા જેટલા પણ મેં ગ્રંથો બનાવ્યા છે હજી શું એ પૂરતા નથી? આવા એમને સવાલ થતો હતો. એ જ વખતે વ્યાસના આશ્રમમાં નારદજી પધાર્યા. તો નારદજીનું જેવું આગમન થાય છે ત્યાર પછી 5મો અધ્યાય શરૂ થાય છે. હવે આપણે 5મો અધ્યાય કરીએ છીએ. 5મા અધ્યાયની અંદર નારદજી વ્યાસજીને મળે છે, પોતાનું પૂર્વચરિત્ર કહે છે, આ બધી વાતો છે. તો નારદજી આવે છે તો એમને પૂછે છે કે તમે આ જે બધા ગ્રંથો તો બધા લખ્યા છે, તમે બહુ બધું લખ્યું છે, વેદાંતની કેટલી બધી ચર્ચા કરી, સમાધિ કરી, સમાધિથી શું લાભ થાય એ બધું કહ્યું, ધર્મની વ્યાખ્યા કરી પુરાણોમાં, તમે યોગ શાસ્ત્રના ભાષ્યમાં યોગની બધી બહુ ચર્ચા કરી, પણ છતાં પણ ધર્મ, જ્ઞાન અને યોગ એ બધાના આધાર શ્રી કૃષ્ણ છે. તો તમે આ બધું જે કર્યું છે ને એમાં જરાય એવું નથી આવ્યું જે કૃષ્ણની લીલાને દર્શાવે. કૃષ્ણ ભગવાનની લીલાઓની કથા તમે હજી સુધી કરી જ નથી. અને ભગવાનના ભક્ત તમે લીલા એની વર્ણન કરતા જે એના ભક્તિ રસમાં ડૂબી જઈને તમે ભગવાનનું વર્ણન કરો, એનાથી સાંભળનાર શ્રોતાગણ અને તમને બધાને એનાથી આત્માની શુદ્ધિ મળે છે. તો પછી એમણે એમ પણ કીધું કે આજે તમારું જે જ્ઞાન છે ને એ કળિયુગના લોકો માટે કંઈ જ કામનું નથી. બધા વેદ, ઉપનિષદ કે તમારું આ બધું નકામું છે. કળિયુગના લોકોને માટે, જીવનો ઉદ્ધાર કરવા માટે જે તમારો થયો છે, એ તમારો જન્મ જેના માટે થયો છે એ તમે જન્મનું કાર્ય હજી પૂરું જ નથી કર્યું. હવે આ વાત જ્યારે થાય છે ત્યારે ઓલરેડી પોતે બહુ જ ઉંમરવાળા થઈ ગયા હતા વ્યાસજી, છતાં પણ આ બધી વાતો ચાલે છે. એમણે કહ્યું કે કર્મયુગનું, આજનો કળિયુગનો જે ભોગી જીવ છે એ તમારા બ્રહ્મસૂત્ર ને બધું કાંઈ સમજવાનો નથી. તો પછી તમારા આટલા બધા એકદમ ઇન ડેપ્થ છે એ બધા સિદ્ધાંત ને બધું કઈ રીતે સમજી શકશે? કાંઈ એને સમજ જ નહીં પડે. તમે હજી થોડું માઇલ્ડ વર્ઝન આ બધાનું તમારે કરવું જોઈએ. એમણે કર્મયોગનું પણ તમે બનાવ્યું, એના ઉપર સ્વરૂપ બતાવ્યું, યોગશાસ્ત્ર પર બતાવ્યું, તમે મહાભારતમાં કૃષ્ણની કથા બતાવી, તમે ધર્મને મહત્વ આપ્યું. આ વાત કોણ કરે છે? આ બધી વાત નારદજી કરે છે વ્યાસજીને કે ભાઈ તમે આમ પણ કર્યું, તમે ધર્મને મહત્વ આપ્યું, તમે યોગ શીખવાડ્યો, તમે બધું કર્યું, પણ તમે કૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન તો કર્યું નથી, જેનાથી આનંદ મળતો નથી. અને તમે પૂર્વ મહાભારત જે કર્યું, હવે મહાભારતનો ફર્સ્ટ હાફ પાર્ટ છે એટલે પૂર્વ મીમાંસા,
એમાં તમે કર્મ માર્ગ, પ્રવૃત્તિ માર્ગ બધું કીધું. એટલે પહેલા તો કીધું કે કર્મ કરો અને પછી કરો કે પ્રવૃત્તિ માર્ગ કીધું અને પછી છેલ્લે કીધું કે નિવૃત્તિ કરો. એટલે કરવું શું? માણસે પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ કરવી? પ્રવૃત્તિ વખતે કરવું કે રિટાયરમેન્ટ વખતે કરવું? એટલે એક્ટિવ રહીએ ત્યારે કરવું કે કઈ એજમાં? આ બધાનું તમે જ્ઞાન આપ્યું નથી. અને હજી આ બધો જ્ઞાન કોને અસરકારક છે? જે પોતે જ્ઞાની છે. કળિયુગના માણસને આ બધું સમજાતું નથી, તો તમે કોઈ મધ્યમ રસ્તો બતાવો. આ વાત કહે છે નારદજી વ્યાસજીને. અને આ વાર્તા કરે છે શૌનકજી ને સૂતજી. એટલા માટે જ આપણે જ્યારે આ ભાગવત વાંચીએ ને ત્યારે ખબર જ ન પડે ઘણાને કે ઘડીકમાં આવે છે શૌનક ઉવાચ, ઘડીકમાં આવે છે સૂત ઉવાચ, કોઈક કહે છે કે વ્યાસ ઉવાચ. આ બધું કોણ કોને ક્યારે કહે છે, એટલા માટે હું સમજાવતી જાઉં છું કે એકચ્યુઅલી વાર્તા કરે છે સૂતજી શૌનકજીને, અને એની અંદર આવે છે બધાની સ્પીચ, વ્યાસજીની અને નારદજીના વાર્તાલાપ એમાં આવે છે. તો એ નારદજી એમને સમજાવે છે કે તમે કૃષ્ણ ભગવાનના પ્રેમની કોઈ વાત નથી કરી. આજે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 વસ્તુમાંથી તમે ફક્ત ધર્મ, અર્થ અને કામની વાત કરી છે. મોક્ષ થાય એવું તો કંઈ કીધું જ નથી. જન્મ મરણનું આજે દુઃખ હરે એવું કાંઈ તમે એનો ઉપાય બતાવ્યો જ નથી, અને એ જ તમને અશાંતિ પેદા કરે છે. એને લીધે જ તમને કંઈક ખૂટતું હોય એવું લાગે છે. તો વ્યાસજીને એમ કહે છે કે જો હું તમને એક મારું જ એક્ઝામ્પલ આપું કે મને શું થયું હતું, મને કઈ રીતે કૃષ્ણ ભગવાનનો ભેટો થયો અને મારો કઈ રીતે ઉદ્ધાર થયો, એનું હું તમને એક્ઝામ્પલ આપું, હું તમને એનું ઉદાહરણ આપું કે કૃષ્ણ ભક્તિ કેટલી સરસ છે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને સાદામાં સાદી છે. કળિયુગના મનુષ્યને પણ ફાયદાકારક થાય છે, પણ નારદજી કહે છે કે મને પણ ફાયદાકારક થાય છે. મેં ફક્ત કૃષ્ણ ભક્તિથી હું નારદ બન્યો છું. આ વાત કરે છે નારદજી. એમને પોતે ઉદાહરણ આપે છે પોતાનું જ કે હું કોણ હતો અને મેં કઈ રીતે હું નારદ બન્યો. તો એ કહે છે કે હું પહેલાં તો દાસી પુત્ર હતો. દાસી એટલે સર્વન્ટ, એકદમ દાસી જેવાનો હું પુત્ર હતો. મને બોલવાનું, ચાલવાનું, કોઈ આચાર વિચારનું જરાય ધ્યાન નહોતું. અને મેં 4 મહિના માટે મેં કથા સાંભળી, કૃષ્ણ કથા સાંભળી, એનાથી મને થોડું જ્ઞાન મળ્યું અને આજે હું એના થકી જ ખાલી ફક્ત કૃષ્ણ ભગવાનની કથાના શ્રવણથી જ હું આજે નારદ બની ગયો છું. હું એક દાસી પુત્ર હતો. એ એમની પોતાની વાર્તા કરે છે કે હું જ્યારે 7 થી 8 વર્ષનો હતો ને એ વખતે નાનપણમાં મારા પિતા તો મરણ પામેલા, એટલે મેં તો ક્યારેય જોયા નહોતા. પણ મારી માં હતી, એ પણ બધાના ઘરે જઈને દાસી એટલે વાસણ માંજે, બધાના કપડાં ધોવે, બધાના હેઠા વાસણ માંજે, એટલે બધાનું ઘરનું કામ કરે. એ નારદજીની માતા એવું કામ કરતા હતા. અને નારદજી પણ એ બધામાં એની મમ્મીને સાથે ને સાથે રહેતા. તો એકવાર એવું થયું કે એટલે આ નારદજી એમના પૂર્વજન્મની વાત કરે છે કે એકવાર એમના ગામમાં કોઈ ભજનાંદી સંતો આવ્યા, ભજન કરવાવાળા બધા સંતો આવ્યા. હવે નારદજીને કોઈ કામ તો હતું નહીં, 7-8 વર્ષના હતા, બાકી બધું એકદમ એમના મમ્મી જઈને કામ કરીને આવી જાય, બાકી એમને બીજું કોઈ કામ હતું નહીં. અને તો એમણે શું કર્યું કે આ ભજનાંદી સંતોની સાથે રહેવા માંડ્યા અને એમનું બધું સવારના પૂરમાં ઝાડુ કાઢી આપે, એમનો પેલો જે ઝૂંપડીનો કે એમનો જે વિસ્તાર હોય ને એને સરખો સાફ કરી આપે, ક્લીન કરી આપે. તો એમણે 4 મહિના ગામના લોકો રહ્યા ને એ 4 મહિના જ માટે રહ્યા. એ ભજનાંદી જે સંતો હતા એ ખાલી 4 મહિના એમના ગામમાં રહ્યા. અને ત્યાં ગામના લોકોએ કીધું કે તમે અહીંયા રહો, ભજન કરો, અને આ અમારો માણસ, આ છોકરો છે ને એ બધું સાફ કરી આપશે. એટલે નારદજીને કામ સોંપી દીધું કે તમારે બધી સાફ સફાઈ કરી દેવાની. તો બાળકને અમે સોંપીએ છીએ તમારી સેવામાં, એ વાસણ માંજશે, કપડાં ધોશે. એટલે એકચ્યુઅલી એ સર્વન્ટની જેમ સાધુ સાધ્વી પાસે, સાધુ અને સંતો પાસે રહેતા હતા. અને એમને જોઈએ તો પૂજાના ફૂલ લઈ આવે. એટલે બધા ગામના લોકોએ કીધું કે ગરીબ વિધવાનો છોકરો છે, તમે જે કહેશો ને બધું કામ કરશે. તો સંતોએ હા પાડી અને આ રીતે નારદજી બધા સંતોની સેવા કરવા લાગ્યા. અને સંતોના ખાલી દર્શન ન કર્યા, એમણે સેવા પણ કરી, એટલે દાસની જેમ સેવા કરી. એટલે જે બધા સંતો હતા ને એમણે એમનું નામ, નારદજીનું નામ
પૂર્વજન્મમાં હરિદાસ પાડી દીધું. એને બધા હરિદાસ કહીને બોલાવતા. પણ એમની એક બહુ સરસ બે ટેવ હતી. એક તો એ ઓછું બોલતા, એટલે કાંઈ પૂછે તો જવાબ આપે, ચીંધેલું કામ કરે. અને બીજું કે એ સવારમાં બહુ વહેલા ઉઠી જતા. એટલા વહેલા ઉઠતા કે સાધુ સંતો કરતાં પણ પહેલાં ઉઠીને એમની આખી ઝૂંપડી ને એમની બધી જે પણ હોય બધું સાફ કરી દેતા, બધા વાસણ માંજી દેતા, પૂજાના ફૂલો તૈયાર કરતા, આટલી સરસ સેવા કરતા. તો આ જે બે ગુણને લીધે એકવાર, ત્યાર પછી તો એ ફ્રી હતા એટલે બેસીને બધી કથા સાંભળે. જે બધા સાધુ સંતો કરતા હતા એ કથા એ સાંભળતા હતા. અને એકવાર એવું થયું કે સાધુ સંતોની કથા બધી સાંભળતા સાંભળતા કૃષ્ણ કથા ને બધું આવ્યું, એમાં એમને બહુ રસ પડ્યો. હવે ત્યાં જઈને રોજ 4 મહિના એક સરખી બધા કામ જ એ રીતે પતાવી દેતા હતા કે આખી આખી કથા બરાબર સ્ટોરીની જેમ, વાર્તાની જેમ સંભળાય. તો આ રીતે એમને સંતોની સાથે બહુ ફાવી ગયું. અને ત્યાં જે ગુરુ હતા એ ગુરુએ પણ કહ્યું કે આ છોકરો જે છે, બાળક છે, એ કર્મહીન છે. કર્મહીન નથી, જાતિહીન છે. એટલે એની જાતિ નીચી છે, એટલે જાતિથી હીન છે પણ કર્મથી હીન નથી. બહુ પુણ્યશાળી આત્મા છે. તો એકવાર એવું થયું કે એ બધા સંતો જે જમે ને પછી એઠા વાસણ, એટલે એઠા પતરાળા કહેવાતા. એ જમાનામાં પતરાળા એટલે પાંદડાથી બનાવેલી થાળી. એ પતરાળાની ઉપર જે જમતા હતા એ બધા પતરાળા એ ઉપાડતા હતા. હવે એમને ભૂખ તો બહુ જ લાગી હતી, પણ જ્યાં સુધી ગુરુ કહે નહીં ત્યાં સુધી ખવાય નહીં. તો એમણે એ રીતે એક પતરાળામાંથી થોડુંક ખાવાનું ગુરુજીએ એમને હા પાડી એટલે એમણે ખાધું. હવે જે ગુરુજી ખાતા હતા ને, એમણે જે ગુરુજી જે જમતા હતા એ ગુરુજીએ પણ ઓલરેડી કૃષ્ણ ભગવાનનો જ પ્રસાદ લીધો હતો. કૃષ્ણ ભગવાનને અર્પણ કરીને જ પ્રસાદ લીધો હતો. અને પછી એમણે ગુરુજીનું એઠું ખાધું. એટલે આ એક મહાપ્રસાદ થયો. એટલે બે પ્રસાદ થયા. એક તો ભગવાને ખાધું અને એ ગુરુજીએ રાખેલું થોડુંક એમનું એ એમણે ખાધું. તો એ થયો મહાપ્રસાદ. અને મહાપ્રસાદ ખાવાથી એમને પછી જેટલી વાર ભક્તો બધા સાધુ સંતોની પાસે બેઠા એટલી દરેક વાર એમને ખૂબ જ મજા આવી. એમને બહુ જ ભગવાનની બધી લીલા અને કથા અને બધાનું એટલું સરસ રીતે શ્રવણ કર્યું અને જીવનમાં ઉતારી. અને એમનું આખું એ મહાપ્રસાદ લીધા પછી આખું જીવન કંઈક વધારે જ સારું થઈ ગયું. અને ત્યાર પછી એ દેહભાન ભૂલી ગયા. 4 મહિના જે પૂરા થયા પછીની આપણે પહેલાં વાત કરીએ કે 4 મહિના પૂરા થયા ત્યાર પછી ગુરુદેવ બધા જતા હતા. તો એમણે કહ્યું કે મારે પણ સાથે જવું છે, હું પણ તમારી સાથે આવીશ. આ બાજુ એના માતાજી હતા. માતાજીને તો દીકરો જાય એ ગમે નહીં. તો ગુરુજીએ કહ્યું કે ના, આ રીતે તું અમારી સાથે આવે એ યોગ્ય નથી. ત્યારબાદ નારદજી ઘણી બધી એમની સાથે ચર્ચાઓ કરે છે. શું આવે છે ચર્ચામાં? નારદજી પોતે જ કહે છે કે આ ભરત રાજાને એની મમ્મીએ કહ્યું હતું કંઈ કે ગાદી પર બેસી ગયા, બેસ્યા નથી, બેઠા. બધી વસ્તુ તો મમ્મી જે માતા જે કહે બરાબર હોય તો આપણે માનવાનું, નહીં તો નહીં માનવાનું. આ એમણે ચર્ચાઓ કરી. ત્યારબાદ બીજી ઘણી પ્રહલાદની ચર્ચા કરી. પ્રહલાદને એના પિતાએ કહ્યું હતું કે ભગવાનનું નામ નહીં લે, તો એમણે માન્યું નથી માન્યું. નારદજીએ તો ઘણી બધી ચર્ચા કરી મનાવવા માટે. અને આની પછી ત્યારબાદ બીજી પણ નારદજીની વાર્તા અને બહુ જ સરસ રસપ્રદ વાર્તાઓ આગળ આવે છે ભાગવતમાં. આપણે સમયની પાબંદી છે એટલે આપણો વર્ગ અત્યારના પૂરો કરવો પડશે. નારદજીની કથા આપણે આવતા વર્ગમાં કરીશું. આ આપણો છે ચાલે છે અત્યારના 5મો અધ્યાય, પહેલો સ્કંદ અને 5મો અધ્યાય ચાલે છે. અને એમાં આપણે નારદજીનું ચરિત્રનું વર્ણન ચાલે છે. નારદજી જે વાર્તા કહે છે એ ચાલે છે વ્યાસજીને, અને એ આપણે કન્ટિન્યુ કરીશું આવતા વર્ગમાં. તો આપણે કૃષ્ણ ભગવાનના નામ લઈને આ વર્ગની સમાપ્તિ કરીએ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી